આજે આપણે થોડા સૂક્ષ્મ પ્રાણાયામ જોઈશું, સૂક્ષ્મ આસનો જોઈશું, જેના દ્વારા આપણો શરીરમાં હાથ પગ મજબૂત થાય. તો સૌપ્રથમ પગના પંજાઓને આ રીતે રોટેટ કરો અને ત્યાર પછી ધીરે ધીરે આગળ પાછળ લો. પગના પંજા આ રીતે મજબૂત થાય છે, એડી મજબૂત થાય છે. હાથ પાછળ રાખો અને ત્યાર પછી આપણે એક પગને આ રીતે ઘૂંટણેથી વાળીને ઉપર નીચે કરીશું. ઘૂંટણનો કોઈ પણ પ્રોબ્લેમ આનાથી દૂર થાય છે. 1 2 1 2 1 2 1 2 1 2. આ જ રીતે બીજો ઘૂંટણ લો. 1 2 1 2 1 2 1 2 1 2 1 2. તો ઘૂંટણના પ્રોબ્લેમ આનાથી દૂર થાય છે. તે જ રીતે આપણે કરીશું પશ્ચિમોત્તાસન. તો તેને માટે બંને પગને સીધા રાખવાના છે અને હાથને ઉપર લેવાના છે. શ્વાસ લો અને ધીરે ધીરે પગના અંગૂઠાને અડકો. 1 2 3 4 5 6 7 8 9 10. તો આનાથી આપણા હાથ પગ અને ઘૂંટણની કસરત થાય છે અને આપણા ઘૂંટણ મજબૂત થાય છે. રિલેક્સ.